હે એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ જસ્ટ હોપ કે બધા મજામાં હશો. અમે પણ મજામાં જ છીએ. અને આજના વ્લોગનું સ્ટાર્ટિંગ થાય છે 6 વાગ્યાથી. બિકોઝ છે ને મમ્મી હિરલ બંને આવેલા હતા ને નીકળી ગયા છે અત્યારે. અને હવે છે ને હિંડોળા દર્શન છે મંદિરે. તો હું ને હેતાર્થ ને મારી સાથે બીજા ફ્રેન્ડ છે, અમે લોકો જઈએ છીએ હિંડોળા દર્શન માટે. સો અત્યારે છે ને રેડી થઈ ગયા છીએ અને બસ હવે જસ્ટ નીકળવાની તૈયારી છે. સો અમે પણ હિંડોળાના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો ચલો. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। અત્યારે છે ને હિંડોળા દર્શન કરીને અમે લોકો અહીંયા બેઠા છીએ અને મહાદેવની આરતી થાય છે અને હવે ગણપતિજીની આરતી થશે. અને હું ને ભાભીને અહીંયા બેઠા છીએ, એ વિડીયો એડિટ કરે છે. ને હેતાર્થ ને જીયાન છે ને એ લોકો બધાય રમે છે. શું રમે છે હેતાર્થ તું? એવું કરે છે. તો આ છે ને ગણપતિજીનું મંદિર છે અને શિવનું છે અને આ છે ને એ હિંડોળા દર્શનવાળું છે અને પેલી બાજુ છે ને રાધા કૃષ્ણનું મંદિર છે. તો છે ને મંદિરેથી અમે પાછા ઘરે આવી ગયા છીએ અને હવે છે ને જમવામાં હેતાર્થ માટે છે ને મસ્ત ગરમા ગરમ રવાના ઢોસા બનાવું છું. અને જો અહીંયા ઊભા ઊભા હાય હાય તો ક્યાં ગયો તો? મંદિરે જઈને તે શું કર્યું? શું? તો હેતાર્થ છે ને ફાઇનલી જો અત્યારે જમવા બેસી ગયું છે અને એ અત્યારે રવાનો ઢોસો ખાય છે. ભાવે છે ને? યમી યમી. અને હેતાર્થ છે ને ટીવીમાં અમારો જ વ્લોગ જોઈ છે. મારે છે ને હજી જમવાનું બાકી છે. હું થોડી વાર પછી પહેલાં એ જમી લે ને પછી હું જમીશ, એટલે થોડી શાંતિ રહે જમવામાં. એટલે મારે ઉતાવળ કરવી પડે પાછી જમવામાં. અને હિંડોળા દર્શનમાં તો મજા આવી ગઈ ને મસ્ત ડેકોરેશન ને બધું કરેલું હતું. અને આજે તો 3 આરતી અટેન્ડ કરી અમે, રાધે કૃષ્ણની આરતી, મહાદેવની અને ગણપતિજીની. અને પછી જ અમે ઘરે આવ્યા. તો મજા આવી ગઈ. આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. તો ગઈકાલે છે ને વ્લોગનો એન્ડ કરવાનો જ રહી ગયો હતો. રોજની જેમ વ્લોગ બનાવીએ પછી એન્ડ કરવાનો રહી જાય છે. સો કાંઈ નહીં, હવે આજે એન્ડ કરી દઈએ વ્લોગનો. તો આ હિંડોળા દર્શનવાળો વ્લોગ તમને કેવો લાગ્યો હોય જરૂરથી કમેન્ટ કરજો. અને જો સારો લાગ્યો હોય ને તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો છે ને મળીએ હવે નેક્સ્ટ વ્લોગ. ત્યાં સુધી જય દ્વારકાધીશ.